નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ચેપ્ટર 2 માં આગળ વધીએ છીએ બૂસ્ટર વિડીયોમાં। આજનો આપણો ટોપિક છે વિદ્યુત સ્થિતિ ઉર્જા। વિદ્યુત સ્થિતિમાન મિત્રો તમને યાદ જ હશે કે ભાઈ એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા ક્ષેત્રમાં લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું સ્થિતિમાન કહેવાય। તો હવે ખાલી આમાં એટલો ચેન્જ કરીએ કે એકમ ધન વિદ્યુતભારની બદલે આપણે ક્યુ વિદ્યુતભાર લઈએ તો આખી વ્યાખ્યા એવી થશે કે ભાઈ ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા ક્ષેત્રમાં લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય। જે આપણે અહીંયા સમજી શકીએ, દાખલા તરીકે અહીંયા કોઈ કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે અને કેપિટલ ક્યુ વિદ્યુતભારથી આર અંતરે આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભાર જે છે તેને રાખવો છે અને આ તંત્રની સ્થિતિ ઉર્જા ગણવી છે। તો આપણી સૈદ્ધાંતિક મેથડ પ્રમાણે કે સૌપ્રથમ આ ક્યુ વિદ્યુતભારને આપણે ક્યાં બતાવીશું? અનંત અંતરે, અને અનંત અંતરેથી તેને પ્રવેગ રહિત ગતિ કરીને ક્યુ બિંદુ સુધી એટલે કે આ બિંદુ સુધી આપણે લાવશું અને ત્યાં ક્યુ વિદ્યુતભાર મૂકશું। તો આ વિદ્યુતભારને અનંત અંતરેથી અહીંયા આર અંતરે લાવવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્ય આ બંને વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા કહેવાય। તો ધારો કે અહીંયા આપણે જે ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે તે બિંદુને આપણે નામ આપી દઈએ પી। તો એની સ્થિતિ ઉર્જા વ્યાખ્યા પ્રમાણે હું દર્શાવી શકું યુ બરાબર માઇનસ ઇન્ફિનિટીવથી પી। હવે અહીંયા ક્યુ વિદ્યુતભાર છે એટલે ક્યુ ઈ ગુણ્યા ડીઆર જે છે એ આવશે। હવે આ તમે સમજી શકો કે આ સમીકરણ સ્થિતિમાન જેવું જ છે, પણ સ્થિતિમાનમાં ફક્ત શું હતું? ઈ ડીઆર હતું, કારણ કે ક્યુ જે છે એમાં આપણે 1 કુલમ લીધેલો હતો, પણ હવે તો અહીંયા ક્યુ છે એટલે ગુણાકારમાં ક્યુ જે છે એ આવશે। તમે આ સૂત્રને આવી રીતે પણ સમજી શકો છો કે ક્યુ જે છે એને હું બહાર લઈ લઉં તો અંદર જે છે એ શું વધશે? માઇનસ સંકલન ઇન્ફિનિટીવથી પી ઈ ડીઆર। હવે સમજી શકો તમે કે આ સ્થિતિમાનનું સૂત્ર છે, તો યુ બરાબર શું થઈ ગયું? ક્યુ ગુણ્યા વી, અને વી જે છે એ પી બિંદુનું સ્થિતિમાન દર્શાવે છે। તો આપણે એમ પણ કહી શકીએ કે વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન। હવે અહીંયા આપણે આ વિદ્યુતભારને પી બિંદુએ મૂક્યો છે એટલે એની માટેની વાત કરી। ધારો કે મારે આર બિંદુએ અહીંયા મૂકવો હોય તો એની માટેની આ તંત્રની સ્થિતિ ઉર્જા મારે ગણવી હોય તો આ સૂત્ર દ્વારા હું બતાવી શકું આર બિંદુ માટે યુ આર બરાબર માઇનસ સંકલન ઇન્ફિનિટીવથી આર ક્યુ ઈ ડીઆર, બરાબર। અને બંને બિંદુની આ પી બિંદુની આપણને સ્થિતિ ઉર્જા તંત્રની દર્શાવે છે આ આર બિંદુ માટે। અને જો સાપેક્ષ સ્થિતિ ઉર્જા આપણે લખવી હોય કે આર બિંદુની સાપેક્ષે પી બિંદુની સ્થિતિ ઉર્જા તો એને લખાય યુપી માઇનસ યુઆર, અને એનું સૂત્ર થશે માઇનસ સંકલન આર થી પી ક્યુ ઈ ડીઆર। ચાલો, તો આ આપણે વ્યાખ્યા પ્રમાણેથી બનાવેલું સૂત્ર જે છે અને સિમ્પલ રીતે આપણે સમજીએ કે ભાઈ ધારો કે અહીંયા કોઈ બે વિદ્યુતભાર છે Q1 અને Q2, તેમની વચ્ચેનું અંતર જે છે એ R છે। તો આ બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચેની સ્થિતિ ઉર્જા હું આ સૂત્ર દ્વારા દર્શાવી શકું U બરાબર K Q1 Q2 અપોન R। આની વિસ્તારથી થિયરી જે છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સમજશું પણ ખરા। હવે યુ જે છે એ સ્થિતિ ઉર્જા છે એટલે ખ્યાલ જ છે દરેક ઉર્જાનો એકમ જે છે એ શું થશે? જૂલ જ થશે, બરાબર। તો સ્થિતિ ઉર્જા માટે આપણે એક વસ્તુ કહી શકીએ કે સ્થિતિ ઉર્જા હંમેશા ઓછામાં ઓછા બે વિદ્યુતભારની હોય, એકલા વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા જે છે ક્યારેય મળે નહીં। એટલે કે સ્થિતિ ઉર્જા હંમેશા વિદ્યુતભારના તંત્રની જ મળી શકે। તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે સ્થિતિ ઉર્જા વિશેનો બેઝિક કોન્સેપ્ટ તમને આ સમજાણો હશે। આના વિશેની જે આગળની થિયરીઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં। થેન્ક યુ।